ભૂખ્યાને ભોજન ઉમદા હેતુથી જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૌષ્ટિક આહારનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92માં હાર્દિક સ્વાગત કરું છું। અમદાવાદ આજ રોજ માધવ ફાર્મ વસ્ત્રાલ નજીક આવેલ સ્લમ વિસ્તારમાં જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવનાબેન જોશી તથા ટ્રસ્ટ પરિવારના સભ્યો અને ઓનલી ઢોસા હાઉસના સ્પોન્સર દ્વારા ઇડલી સાંભરનું પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ લોકોને લાભ લીધો હતો। ભાવનાબેન જોશી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારથી અમારી કામગીરી ગરીબ કલ્યાણથી ઉમદા કાર્ય માટે કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા અબોલ પશુઓને પક્ષીઓને ચણ નાખવામાં આવે છે। ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ, સ્લમ વિસ્તારમાં બસતા લોકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે। આવો આપણે સૌ સાથે મળીને આવા સેવાકીય કાર્ય કરીએ અને સમાજને ઉન્નતિ તરફ લઈ જઈએ, ભાવનાબેન જોશી દ્વારા જણાવ્યું હતું। આવા જ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92ને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।